બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમે અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે આ વિડીયોમાં ફાગણ માસની કૃષ્ણ વદ પક્ષની પાપ મોચીની એકાદશી વ્રતની કથા સાંભળશું. જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફાગણ માસની પાપ મોચીની એકાદશીની વ્રત કથા આ પ્રમાણે છે. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, હવે તમે મને ફાગણ માસમાં કૃષ્ણ પક્ષની એકાદશી વિશે બતાવો. આ એકાદશીનું નામ શું છે? તેમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે તથા તેની કઈ વિધિ છે તે બધું સવિસ્તાર પૂર્વક કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, એક સમયે માંધાતાએ લોમન ઋષિને પૂછ્યું કે હે મુનિ, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ કઈ છે તે વિસ્તારપૂર્વક કહો. ત્યારે લોમસ ઋષિ બોલ્યા, હે રાજન, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પાપ મોચીની છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્યના અનેક પાપ નષ્ટ થાય છે. તેની કથા આ પ્રમાણે છે. પ્રાચીન કાળમાં ચૈત્રરથ નામનું વન હતું. તેમાં અપ્સરા નિવાસ કરતી હતી. ત્યાં દરેક સમયે વસંત રહેતો હતો, અર્થાત તે જગ્યાએ દરેક પ્રકારના પુષ્પ ખીલતા હતા. એ જગ્યાએ ગંધર્વ કન્યાઓ વિહાર કરતી હતી. એ વનમાં ઇન્દ્ર પણ અન્ય દેવતાઓની સાથે ફરતા હતા. તે વનમાં એક મેઘાવી નામના મુનિ તપસ્યા કરતા હતા. તે શિવભક્ત હતા. એક દિવસ મંજુ ઘોષા નામની એક અપ્સરા તેમને મોહિત કરવા માટે સિતાર વગાડીને મધુર ગાવા લાગી. તે સમયે શિવના શત્રુ કામદેવ પણ શિવભક્ત મેઘાવી મુનિને જીતવા માટે તૈયાર થયા. કામદેવે એક સુંદર અપ્સરાનું ભ્રમણનું ધનુષ્ય બનાવ્યું અને કટાશને તેની દોરી બનાવી. આ રીતે કામદેવ પોતાના શત્રુ શિવભક્તને જીતવા તૈયાર થયો. એ સમયે મેઘાવી મુનિ પણ યુવા અને હષ્ટપુષ્ટ હતા. તેમણે યજ્ઞોપવિત તથા દંડ ધારણ કર્યા હતા. તે બીજા કામદેવ જેવા લાગતા હતા. એ મુનિને જોઈને કામદેવના વશમાં થયેલી મંજુ ઘોષાએ ધીરે ધીરે વાણીથી વીણા પર ગાવાનું શરૂ કર્યું. મેઘાવી મુનિ પણ મંજુ ઘોષાના મધુર ગાન અને સૌંદર્ય ઉપર મોહિત થઈ ગયા. તે અપ્સરાએ મુનિને કામદેવથી પીડિત જાણીને અને તેમની નજીક જવા લાગી. તે મુનિ પણ તેના સૌંદર્ય ઉપર મોહિત થઈને શિવ રહસ્ય ભૂલી ગયા અને તેની સાથે રમણ કરવા લાગ્યા. અને આ રીતે દિવસ અને રાત્રિનું ધ્યાન ન રહ્યું અને ઘણો સમય વીતી ગયો. એક દિવસ મંજુ ઘોષાએ મુનિને કહ્યું કે હવે ઘણો સમય થયો છે, હવે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો. ત્યારે મુનિ બોલ્યા, હે સુંદરી, તું તો સાંજે આ સંધ્યાએ આવી છે. હમણાં પ્રાતઃકાળ સુધી રોકાવ. મુનિના વચન સાંભળી અપ્સરા એમની સાથે રમણ કરવા લાગી અને ઘણો સમય વીત્યો. તેણે મુનિને કહ્યું, હે દેવ, હવે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો. મુનિ બોલ્યા, હજી તો ઘણો સમય છે, હજી થોડી વાર રોકાવ. ત્યારે અપ્સરા બોલી, હે મુનિ, તમારી રાત્રિ તો ખૂબ લાંબી છે. હવે તમે વિચારો કે મને તમારી પાસે આવ્યાનો કેટલો સમય થઈ ગયો છે. અપ્સરાના આવા વચનો સાંભળીને મુનિને જ્ઞાન પ્રાપ્ત થયું અને તે સમયનો વિચાર કરવા લાગ્યા. જ્યારે રમણ કરતા તેનું પરિણામ 57 વર્ષ 7 માસ ને 3 દિવસ થયા તેનું મુનિને જ્ઞાન થયું. તો તેણે અપ્સરાને કાળીનું રૂપ સમજવા લાગ્યા. તે ખૂબ ક્રોધિત થયા અને તેનો તપનો નાશ કરનારી અપ્સરા તરફ જોવા લાગ્યા. એમના અધર કપવા લાગ્યા અને ઇન્દ્રિયો વ્યાકુળ થવા લાગી. ત્યારે મુનિએ અપ્સરાને કહ્યું, હે દુષ્ટ, મારા તપને નષ્ટ કરનારી તું મહાન પાપી અને દુરાચારી છે.
તને ધિક્કાર છે, તું પિચાસીની બન. એ મુનિના ક્રોધયુક્ત શાપથી તે અપ્સરા પિચાસીની બની ગઈ. ત્યારે તે બોલી કે હે મુનિ, હવે તમે ક્રોધ ત્યાગીને પ્રસન્ન થાવ અને આ શાપનું નિવારણ કરો. વિદ્વાનોનું કહેવું છે કે સાધુઓની સંગત સારું ફળ આપે છે. તો મેં તમારી સાથે ઘણા વર્ષ વિતાવ્યા છે, તેથી તમે મારા ઉપર પ્રસન્ન થાવ. ત્યારે મુનિને થોડી શાંતિ મળી અને તેણે પિચાસીને કહ્યું કે હે દુષ્ટ, તે મારું તપ ભંગ કર્યું છે, મારી સાથે ખોટું કર્યું છે, તો પણ હું તને શાપમાંથી છૂટવાનો ઉપાય બતાવું છું. ફાગણ માસની કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તેનું નામ પાપ મોચીની છે. તે એકાદશીનું વ્રત કરવાથી તું પિચાસીનીના દેહથી છૂટી જઈશ. આ પ્રકારે મુનિએ તેને સમસ્ત વિધિ બતાવી દીધી અને પોતાના પાપના પ્રાયશ્ચિતના માટે પોતાના પિતા ચયવન ઋષિ પાસે ગયા. ચવન ઋષિ પોતાના પુત્ર મેઘાવીને જોઈને બોલ્યા, હે પુત્ર, તે આ શું કર્યું? તારા સમસ્ત તપ નષ્ટ થઈ ગયા. મેઘાવી બોલ્યા, હે પિતાજી, મેં ખૂબ મોટું પાપ કર્યું છે, તમે તેનાથી છૂટવાનો ઉપાય બતાવો. ચવન ઋષિ બોલ્યા, હે તાત, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષની પાપમોચીની નામની એકાદશીની વિધિ તથા ભક્તિપૂર્વક વ્રત કર. આનાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. પિતાના વચન સાંભળીને મેઘાવી ઋષિએ પાપમોચીની એકાદશીનો વિધિપૂર્વક ઉપવાસ કર્યો. તેના પ્રભાવથી તેના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. મંજુ ઘોષા અપ્સરા પણ પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી પિચાસીનીના દેહમાંથી છૂટી ગઈ અને સુંદર રૂપ ધારણ કરીને સ્વર્ગલોકમાં ગઈ. રીતે ફાગણ વદ એકાદશી પાપમોચીનું એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય જાણતા કે અજાણતા કોઈ પણ પાપ કર્યા હોય તેનાથી મુક્તિ મળે છે અને તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. જીવનમાંથી તમામ દુઃખ દૂર થઈ જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. બોલો વિષ્ણુ ભગવાનની જય. બોલો પાપમોચીની એકાદશીની જય.